કેમ છો? મજામાં ને? ઘણીવાર આપણે સફર અધવચ્ચેથી છોડીએ છીએ અને પછી આખી જિંદગી વિચારીએ છીએ કે જો થોડું વધુ આગળ વધ્યા હોત તો આપણે આ મેળવી શક્યા હોત. નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ઓલ ઓફ યુ ઇન આઈસીટી કપ ફોર યુ ચેનલ. હું કૃપેશ નાયક આપનું આઈસીટી કપ ફોર યુ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને કેવા માણસની વાર્તા કહીશ જે સફળતાથી માત્ર થોડા પગલો દૂર હતો. થોડા પગલાઓ જ બાકી હતા એણે ભરવાના, પણ તેને ખબર જ ન પડી. એક ગામમાં બે પહાડ વચ્ચે ઊંડી ખીણ હતી. લોકો એક તરફથી બીજી તરફ જવા માટે કલાકો ચક્કર ફરીને સમય બગાડીને બીજે જગ્યાએ પહોંચતા હતા. એક યુવાને નક્કી કર્યું કે તે બંને પહાડને જોડતો એક પુલ બનાવશે. શરૂઆતમાં બધાએ તેની પ્રશંસા કરી. તે દિવસ અને રાત તનતોડ મહેનત કરતો ગયો. પથ્થર ઉઠાવ્યા, લાકડા ગોઠવતો ગયો, ખીલી મારતો ગયો, પુલ આગળ વધતો ગયો. પણ થોડા મહિના પછી લોકો તેના પર હસવા લાગ્યા. જે લોકોએ પહેલા એના વખાણ કરેલા હતા તે જ લોકો આજે તેના પર હસવા માંડ્યા. કેટલાક તો એવું પણ બોલ્યા, આ કામ તારા બસનું નથી, આ તું નહીં કરી શકશે. આટલા મોટા પુલને તું ક્યારે પૂરો કરી શકશે? પથ્થર, લાકડા ને ખીલાથી કઈ પુલ બંધાતો હશે? આ કામ તારાથી ન થાય એવું કોઈ કહે ને, તે જ કામ કરીને બતાવવું. તેમાં જે વિક્ટરી, તેમાં જે આનંદ મળે ને, એવો આનંદ આપણા લક્ષ્યાંકો પાર પાડીને જે આનંદ મળતો હોય ને તેના કરતાં પણ વધારે હોય છે. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો, થાક વધવા લાગ્યો અને એક દિવસ તેણે તે કામ છોડી દીધું અને તે કામ છોડીને ચાલ્યો ગયો. વર્ષો પછી એક વૃદ્ધ એન્જિનિયર ત્યાં આવે છે. તેણે જોયું કે લાકડાના ટેકે, પથ્થરના સહારે અને ખીલાઓ સાથે એક અધૂરો પુલ અહીં નિર્માણ પામી ચૂક્યો છે, પણ પૂરો નથી થયો. તેણે માપણી કરી. પછી ગામ લોકોને કહ્યું, આ પુલ તો માત્ર 10 ફૂટના અંતર માટે અધૂરો રહી ગયો છે. જો 10 ફૂટ જેણે બનાવ્યો તે જો પૂરું કરી નાખતે આ કાર્ય, તો આખો પુલ 100% પૂર્ણતાને આરે અને પૂર્ણ પણ થઈ શકતે. મિત્રો, કલ્પના કરો, વર્ષોની મહેનત, અસંખ્ય દિવસોનો સંઘર્ષ અને સફળતાથી માત્ર 10 ફૂટ દૂર એ માણસ હારીને બેસી જાય છે. 10 ફૂટ માટે નાસીપાસ થઈને માણસ બેસી જાય છે અને પુલ અધૂરો જ રહી જાય છે. આ વાર્તા માત્ર એક પુલની નથી, આ આપણા જીવનની પણ વાર્તા છે. ઘણા લોકો સપના છોડી દે છે. સફળતા નજીક હોય ત્યારે સપનું છોડી દેવું એ મૂર્ખામી ભરેલું છે. ઘણીવાર છેલ્લું પગલું સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે ત્યાં સુધી પહોંચવા માટે વધુ શક્તિ આપણે લગાવવી પડતી હોય છે. પરંતુ એ પગલું ન ભરીને જો આપણે બેસી રહીએ તો અગાઉના હજારો પગલાં નકામા છે. હિંમતનો સાચો અર્થ શરૂઆતમાં નથી દેખાતો. યાદ રાખજો, હિંમતનો સાચો અર્થ શરૂઆતમાં નથી જ દેખાતો, અંત સુધી ટકી રહેવામાં જ તે દેખાય છે. થાકવું સ્વાભાવિક છે, થાક લાગે. પરિણામ આપણા ધાર્યા ન આવતા હોય ને થાક વધારે લાગે, ને માનસિક થાક લાગે ને એ શારીરિક થાક કરતાં વધારે જ હોય છે. થાકવું એ સ્વાભાવિક, પરંતુ અટકી જવું અને આપણે છોડી દેવું એ સફળતાથી આપણે 10 ફૂટ દૂર થવાની નિશાની છે. જે લોકો એકવાર વધુ પ્રયત્ન કરે છે તેઓ ઇતિહાસ લખે છે. યાદ રાખજો, કદાચ આજે જે મુશ્કેલી લાગે છે તે જ સફળતાની છેલ્લી કસોટી હોઈ શકે. 100 ચાવીના બંચમાં 90 સુધી તો ફરતી હોય, પણ કદાચ છેલ્લી ચાવી હોય જેનાથી તાળું ખુલી શકતું હોય, તે જો ન કરીએ તો 90ના પ્રયત્ન નકામા. બીજ વાવ્યા પછી તેને તરત ફળ નથી મળતું.
પાણી ગરમ કરતાં 99 ડિગ્રી સુધી કંઈ ખાસ દેખાતું નથી, પણ 100 ડિગ્રી પર તે ઉકળવા લાગે છે. યાદ રાખજો, તમારી મહેનત પણ એવી જ છે. દરેક દિવસ કંઈક ઉમેરે છે. ભલે તમને ન દેખાતું હોય, પરંતુ ધીરે 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 કરેલા પ્રયત્ન તમારા સફળતાના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે. પ્રખ્યાત લેખક નેપોલિયન હિલ્સ બહુ સરસ કહે છે, મોસ્ટ ગ્રેટ પીપલ હેવ અટેન્ડ ધેર ગ્રેટેસ્ટ સક્સેસ જસ્ટ વન સ્ટેપ બિયોન્ડ ધેર ગ્રેટેસ્ટ ફેલર. નેપોલિયન જણાવે છે કે મોટા ભાગના લોકોએ પોતાની સૌથી મોટી નિષ્ફળતાથી માત્ર એક પગલું આગળ પોતાની સૌથી મોટી સફળતા મેળવી છે. મોટાભાગના મહાન લોકોએ પોતાની સૌથી મોટી સફળતાથી માત્ર એક પગલું આગળ પોતાની સૌથી મોટી સફળતા મેળવી છે. મિત્રો, જો આજે તમે થાકી ગયા હોય, તમને એવું લાગે કે બસ હવે યાર, હવે નહીં થાય, હવે મારાથી નથી થવાનું આ વસ્તુ, તો એક ક્ષણ માટે આ અધૂરા પુલની વાર્તાને યાદ રાખજો. કદાચ તમે પણ તમારી જીતથી માત્ર 10 ડગલા દૂર હશો, 10 ફૂટ દૂર હશો. 100 પગલામાંથી 90 પગલા જરૂરી નથી. છેલ્લા અંતિમ 10 પગલા ભરીને તમારા લક્ષ્યાંક સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે. જ્યારે ક્રિકેટ મેચની અંદર 2 રનથી હારેલા જ ગણાય છે. જો 2 રન થઈ જાય તો જ જીતેલા ગણાય. ટાર્ગેટ બોર્ડર ક્રોસ કરવી જરૂરી છે. કદાચ તમે પણ તમારી જીતથી થોડા પગલાઓ દૂર રહી શકો છો, તમે પ્રયત્ન મૂકી દેશો છો. કદાચ આ જ સમય છે જ્યારે દુનિયા નહીં, પરંતુ તમારો વિશ્વાસ તમારી કસોટી લઈ રહ્યો છે. આજે તમે નહીં હારતા, આજે પાછા નહીં ફરતા, કારણ કે તમારી સફળતા કદાચ તમારી તરફ એક પગલું જ રાહ જોઈને બેઠી છે. બસ આજે મિત્રો આટલું જ. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. લાઈક કરજો અને કોઈ કે પગલાં માંડવાના બાકી હોય તો તેને શેર કરજો અને કમેન્ટમાં જરૂર લખજો, હું મધ વચ્ચેથી નહીં અટકું, હું અંત સુધી લડીશ. તો જ મને મારું ધારેલું પરિણામ મળી શકશે. પ્રયત્ન કદાપી છોડવા નહીં. તમારામાં છે જ તાકાત, એ તમામ તાકાતના તમે પોતે ભાગીદાર છો. બસ આ જ રીતે જોતા રહો, હસતા રહો. Profession is here, not fear. આવજો, બાય બાય, ટાટા.